તમારા હાથનું બનાવેલું ભોજન તો કચરા પેટીમાં નાખવા લાયક છે. નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું આપણી ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનની જરૂર ઓન કરજો જેથી તમને નવી સ્ટોરી સાંભળવા મળે. સવારમાં આખો મૂડ બગડી ગયો. મમ્મી, આ કેવો આલુ પરોઠો બનાવ્યો છે તમે? ન મીઠું ન મસાલાનો સ્વાદ. એથી સારું તો હું બહાર જ ખાઈ લેતો. અર્જુન ગુસ્સે બોલ્યો. પાછળથી તેની પત્ની પ્રિયા પણ બોલી. હા મમ્મીજી, તમે તો સવારે ઓફિસ જવાના અમારા મૂડની ધજાગરા ઉડાવી દીધી. કાલે તો હું તમારું બનાવેલું ટિફિન સહકર્મીઓ સામે કચરાપેટીમાં ફેંકવું પડ્યું. આ શબ્દ સાંભળીને શાંતિ દેવીનું દિલ તૂટી ગયું. ઠંડીના દિવસોમાં પણ તેઓ રોજ સવારે 5 વાગે ઉઠીને નાસ્તો, ટિફિન અને ઘરના બધા કામ કરતી. ઉંમર વધી ગઈ હતી છતાં પરિવાર માટે ક્યારેય પાછળ નહોતી હટતી. પણ હવે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જ્યારે મસાલેદાર બનાવો તો કહે આરોગ્ય માટે સારું નથી, અને ઓછું મીઠું મસાલું રાખો તો કહે ખાવું તો બિલકુલ નીરસ છે. એ રાત્રે શાંતિ દેવીએ મનમાં નક્કી કર્યું, હવે માત્ર મમતા નહીં, જરૂર પડશે તો કડક રૂપ પણ બતાવીશ. બીજા દિવસે તેઓ 7 વાગ્યા સુધી રજાઈમાં જ રહી. ન ચા, ન નાસ્તો, ન ટિફિન. અર્જુન અને પ્રિયા ગભરાઈ ગયા. હવે શું કરવું? શાંતિ દેવી શાંતિથી બોલ્યા, બેટા, હવે તમારે તમારું કામ પોતે શીખવું પડશે. હું આ ઉંમરે દરરોજ 5 વાગે ઉઠી શકું તો તમે કેમ નહીં? હવે નાસ્તો અને ભોજન તમે જ બનાવો. મજબૂરીમાં બંનેએ પોતે ચા નાસ્તો અને પછી રાત્રિ ભોજન બનાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે ખાવા બેઠા ત્યારે સમજાયું ભોજન બનાવવું કેટલું મુશ્કેલ છે. શાંતિ દેવી બોલ્યા, ભોજન કદાચ નીરસ બન્યું હશે, છતાં હું કચરાપેટીમાં નહીં નાખું, કારણ કે મને ખબર છે ભોજન પાછળ કેટલી મહેનત હોય છે. કર્મનો ચક્ર ફરતો જ રહે છે. કાલે તમને મારા હાથનું ભોજન કચરાપેટીમાં નાખવું પડતું હતું, આજે તમારું બનાવેલું પણ એ જ લાયક લાગ્યું. અર્જુન અને પ્રિયા ચૂપ રહી ગયા. હવે પસ્તાવા સિવાય તેમના હાથમાં કંઈ ન હતું. મિત્રો, સમય રહેતા બીજા વ્યક્તિના પ્રયત્નોની કદર કરો, કારણ કે જ્યારે તેઓ પ્રયત્ન કરવાનું બંધ કરે છે ત્યારે તમારા હાથમાં ફક્ત પછતાવો જ રહે છે. આ વાર્તા વિશે તમારી શું વિચારણા છે? કમેન્ટ કરીને જરૂર જણાવશો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.